હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું છું ભાર્ગવ સર અને આજના વિડીયોની અંદર બેટા આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણની અંદર આગળના ટોપિક તરફ આજે જઈશું. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર બેટા આપણે ચેપ્ટરની માહિતી, ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણનો અર્થ શું, એની વ્યાખ્યા શું, એને કેવી રીતે લખાય, આ બધી જ તમામ માહિતી એ આપણે પહેલા વિડીયોમાં કરી દીધી છે બેટા. તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. ચોક્કસથી પહેલા ફર્સ્ટ પાર્ટ જુઓ અને પછી બીજો પાર્ટ જુઓ. ઓકે, કેમ કે તમને જો પહેલો પાર્ટ સારી રીતે સમજ્યા હશો તો અહીંયા હું કોઈ સમીકરણ લખું, અહીંયા કોઈ સમીકરણ સમજાવું અથવા સમીકરણ બનાવું તો તમને ખ્યાલ આવે. ઓકે, ચલો તો આપણે આગળના ટોપિક તરફ જઈએ છીએ બેટા. આગળનો ટોપિક છે સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો. ચલો હવે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું બેટા, ખાસ ધ્યાનથી સમજજો. હવે ધારો કે હું તમને એમ કહું કે આપણે સંયોજન બનાવવું છે, બરાબર. ચલો આપણે પહેલા રોજિંદા જીવનમાં વ્યવહારુ ઉદાહરણ લઈએ. ધારો કે તમારા મમ્મી હોય અને ઘરે જમવાનું બનાવે તો જમવાનું બનાવતી વખતે એમાં અલગ અલગ બધા મસાલા નાખે, એડ ઓન કરે, બરાબર. અને જ્યારે બધું મસાલા હોય પછી જે મટીરિયલ હોય એ બધું જ મિક્સ કરે પછી એક પર્ટિક્યુલર એક જમવાની આઈટમ તૈયાર થાય, બરાબર. તો પહેલા બધું કેવું હતું, છૂટું છૂટું હતું, પછી બધું કેવું હતું, ભેગું હતું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે બટાકાનું શાક હોય, બરાબર, અને બટાકા પહેલા અલગ છે, કોઈ પાત્રમાં તમે રાખેલા છે, મરચું અલગ છે, હળદર અલગ છે, હિંગ અલગ છે, બધા જ પદાર્થો પહેલા કેવા છે, અલગ અલગ છે, બરાબર. તો એ બધાનો સ્વાદ કેવો હોય, તમે કહેશો સર અલગ અલગ હોય. તો હવે તમે માની લો કે એ બધા જ પદાર્થોને હું મિક્સ કરી દઉં અને પાણી નાખું, તેલ નાખું, બધા જ પદાર્થ એક પાત્રમાં હું મિક્સ કરી દઉં અને એને થોડી વાર હું ઉષ્મા આપું અને પછી તમે એનો ટેસ્ટ કરો તો ટેસ્ટ આખો ડિફરન્ટ આવશે. એનો ટેસ્ટ આખો ચેન્જ થઈ ગયો. કેમ કે અહીંયા શું થયું, તમે જુદા જુદા પ્રક્રિયા કરતા એમને ભેગા કર્યા તો એ લોકોનો જે ટેસ્ટ હતો જ્યારે પ્રક્રિયા નથી થઈ એની પહેલા જે પ્રક્રિયાનો સ્વાદ હતો એ અલગ હતો, પ્રક્રિયા પછીનો સ્વાદ બદલાઈ ગયો. કેમ કે બધા જ પ્રક્રિયા ભેગા થયા અને પર્ટિક્યુલર એક નીપજ બનાવી, એટલે કે શાક બનાવ્યું, બરાબર. તો આપણે એવું સમજી શકીએ કે સંયોગીકરણનો અર્થ શું થાય બેટા, બહુ જ સિમ્પલ અર્થ છે. સંયોગીકરણ એટલે સંયોગ થવો, ભેગું થવું, જોડાવું, એકબીજામાં ઉમેરાવું અને એકબીજામાં ઉમેરાઈને પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બનાવવાની જે ક્રિયા છે એને કહેવાય સંયોગીકરણ. પણ સંયોગીકરણમાં હું એવી વ્યાખ્યાની અંદર એવો શબ્દ બોલીશ, બે કે બે થી વધારે પ્રક્રિયક. તો આ શબ્દ કેમ મેં એવો વાપર્યો એ અહીંયા સમજો. ધારો કે માની લો કે હું બે પાત્ર લઉં છું, આ એ પાત્ર છે અને અહીંયા બી પાત્ર છે. બંને પાત્રની અંદર હું પાણી ભરું છું. શું ભરું છું? પાણી, બરાબર. અહીંયા મેં એક મોટું પાત્ર લીધું, એની અંદર પણ મેં પાણી જ ભર્યું, સી પાત્ર. ઓકે, હવે તમને પાણી ભર્યું નથી, એનું અને બીનું બંનેનું પાણી મેં સી પાત્રની અંદર ઠાલવી દીધું, મિક્સ કરી દીધું. તો આ મને નિપજ મળી કહેવાય કે ના કહેવાય? તો આ ના કહેવાય, આ નિપજ મળતી નથી. કેમ કે તમે કહેશો સર આમાં પણ પાણી, આમાં પણ પાણી, તો બંને પાણી મિક્સ થઈને તો પાણી જ બનશે ને. તો ભાઈ નિપજ કેવી રીતે થઈ? પ્રક્રિયા જ નથી થતી તો નિપજ કેવી રીતે મળશે? બરાબર. તો એનો અર્થ શું થયો કે પાણી વત્તા પાણી ઇઝ ઇક્વલ ટુ પાણી. તો આ તો નિપજ ના કહેવાય.
કેમ બંને પ્રક્રિયક કેવા છે? સમાન પ્રક્રિયક છે, બરાબર. અને સમાન પ્રક્રિયક હોય તો પ્રક્રિયા થતી નથી. એટલે વ્યાખ્યાની અંદર એવું લખવું પડે કે બે કે બેથી વધારે અને જુદા જુદા પ્રક્રિયકોને મિશ્ર કરતા અથવા એમના વચ્ચે પ્રક્રિયા કરાવતા કોઈ એક નિપજ મળે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો અહીંયા વ્યાખ્યા બેટા આપણે આ રીતે લખી શકીએ. જો વ્યાખ્યા આપણે લખીએ, બે કે બેથી વધારે, બે કે બેથી વધારે પ્રક્રિયકોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોઈ એક નિપજ મળે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઓકે. હવે બીજી વસ્તુ, તમે બેટા હવે આપણે ધોરણ 10 ની અંદર આયા. ધોરણ 10 ની અંદર તમે આ ટાઈપના બુકની અંદર પ્રશ્ન જોશો તો એમાં પ્રવૃત્તિ એટલે કે ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ સાથે તમને આન્સર આપ્યા હશે અને પરીક્ષાની અંદર તમને એવું પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો, સંયોગીકરણ પ્રક્રિયા વિશે લખો. તો અત્યાર સુધી મેં ઘણા બધા મારા અનુભવ પરથી મેં નોટિસ કર્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ વ્યાખ્યા સમીકરણ પતી ગયું. એવું ના થવું જોઈએ. હવે આપણે બેટા બોર્ડની એક્ઝામ આપવાના છીએ તો આપણું વર્ક એકદમ પ્રોપર હોવું જોઈએ, બરાબર. તો ઉદાહરણ આપો, તેની શાબ્દિક રજૂઆત હોવી જોઈએ, આકૃતિ આવતી હોય તો આકૃતિ હોવી જોઈએ, અને સમીકરણ ને સમીકરણની નીચે જે પણ તમે તત્વ લખો અથવા સંયોજન લખો અથવા અણુસૂત્ર લખો એના નામ પણ હોવા જોઈએ, બરાબર. ચલો તો અહીંયા આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા હું એક પાત્ર લઉં, બીકર ટાઈપનું એક પાત્ર લઉં, એની અંદર મેં CaO પાત્રની અંદર CaO, આનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો. આપણે ઘરે તો ચૂનો જ કરવાનો હોય, બરાબર. કોઈ પણ નવું ઘર બનતું હોય અને એને ચૂનો કરવાનો હોય. ચલો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો. એની અંદર હું આ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ બ્લુ માર્કરથી બતાવી દઉં, બરાબર, કારણ કે સોલિડ હોય એટલા માટે. અહીંયા હું પાણી એડ ઓન કર્યું, H2O. તો હવે શું થશે? તમે કહેશો સર હવે રાસાયણિક પ્રક્રિયા થશે. ભાઈ રાસાયણિક પ્રક્રિયા તો થશે, પણ શું બનશે, શું ઉત્સર્જન થશે એ બધું નહીં જોવાનું ભાઈ. આપણે સંયોગીકરણ ભણીએ એટલે એવું નહીં કે બે પ્રકાર ભેગા કરી દીધા એટલે પતી ગયું, એવું ના હોય. એના પછી નિપજ પણ જોવી પડે. ચલો જુઓ બેટા અહીંયા ધ્યાનથી. હવે અહીંયા તમે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લીધો, એટલે કે કળી ચૂનો. એની અંદર તમે શું એડ ઓન કર્યું? પાણી એડ ઓન કર્યું. હવે તમે કળી ચૂનાની અંદર બેટા જેવું પાણી એડ ઓન કરશો એવું જ એકદમ જોરદાર ગરમ થશે. અંદરથી વાયુના પરપોટા નીકળશે, એટલે કે ગરમી નીકળશે એકદમ બહાર, બરાબર. ખ્યાલ આવ્યો? શું થશે? એકદમ ગરમ થશે, તાપમાન વધ્યું, ઉષ્મા છૂટી પડી, બરાબર. અને આ Ca જે છે એ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે સર આને લખવાનું કેવી રીતે? અમે યાદ તો કરી લઈશું, ગોખી લઈશું, યાદ રાખી લઈશું, પણ બેટા યાદ રાખવાની કોઈ વસ્તુ ગોખવાની 10મામાં જરૂર નથી. તમે સિમ્પલ આ જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિને ફોલો કરતા જાઓ ને લખતા જાઓ. જુઓ કેવી રીતે. તો આવી રીતે આપણે લખી શકીએ. જુઓ કેવી રીતે લખીશું બેટા. તો શું લીધું? સૌપ્રથમ પાત્ર લીધું. તો સૌપ્રથમ એક પાત્ર લો, પછી તે પાત્રમાં
કળી ચૂનો કૌંસમાં લખી દેવાનું CaO લો, પછી તેમાં તે પાત્રમાં થોડું પાણી ઉમેરો અને ત્યારબાદ અવલોકન કરો. બસ પતી ગયું. જે તમે અહીંયા આકૃતિ બનાવો છો એનું જ આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન લખવાનું, કશું જ ગોખવાની જરૂર નથી, આમાં કઈ ખોટું નથી બેટા. ચલો હવે અવલોકન કર્યું તો અહીં લખીશું કે પાત્રમાં રહેલા કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ રજૂ કરી શકાય અથવા નીચે મુજબ સમીકરણ દર્શાવી શકાય. તો CaO પ્લસ H2O, અહીંયા એની અવસ્થા લખવાની બેટા. CaO એટલે સોલિડ હોય, H2O એટલે લિક્વિડ, પાણી નાખ્યું બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, અને ગરમ થયું એટલે ઉત્પન્ન શું થયું? ઉષ્મા, એટલે કે ઉષ્મા છૂટી પડી. હમણાં આગળ આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા બી સમજીશું કે ઉષ્મા છૂટી પડે તો કેવી પ્રક્રિયા કહેવાય, બરાબર. ઉષ્માના આધારે પ્રક્રિયાના પ્રકાર બી આવશે. ઓકે, ચલો તો અહીં સુધી ખ્યાલ આવી ગયો. આ પ્રક્રિયા સમીકરણ, નીચે નામ લખી દો, કેલ્શિયમ ઓક્સાઇડ અને અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો હવે તમે પ્રક્રિયા સમીકરણ તો લખી દીધું, પણ હવે આને કેમ સંયોગીકરણ પ્રક્રિયા કીધી તો અહીંયા લખીએ, આપેલ પ્રક્રિયામાં જોજો બેટા ખાસ, આપેલ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય, અથવા એવું નહીં લખવું, ચલો આપણે આને બીજી રીતે લખીએ. આ રીતે પણ લખાય. જો બેટા, આપેલ પ્રક્રિયામાં બે જુદા જુદા પ્રક્રિયક ભેગા થઈ એક નિપજનું નિર્માણ કરે છે. તેથી આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઓકે, તો ક્લિયર બેટા? બહુ જ સરળ છે, સિમ્પલ. વ્યાખ્યા તમે યાદ રાખો અને વ્યાખ્યા પરથી જ પણ આપણે લખી શકીએ સીધું કે બે કે તેથી વધારે પ્રક્રિયકની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોઈ એક જ નિપજ મળે, એટલે પ્રક્રિયક કેટલા? બે, નિપજ કેટલી? એક. તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હા બેટા, ઘણા કેસની અંદર એવું બનશે કે એક કરતા વધારે પણ નિપજ મળે, બરાબર, તો પણ એ કઈ કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. ઓકે, ક્લિયર બેટા? અહીં સુધી જોઈ લો એક વખત. ચલો આગળની પ્રક્રિયા સમજીએ બેટા. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. હવે ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્માના આધારે બેટા બે પ્રકાર આવે છે. એક ઉષ્માક્ષેપક અને બીજી આવશે ઉષ્મા શોષક. બંને એકબીજાથી બિલકુલ ઓપોઝિટ છે એકદમ ઈઝી, કશું એમાં દમ નથી વાતમાં, પણ બહુ સરળ છે. જુઓ બેટા, ખાસ અહીંયા ધ્યાનથી જુઓ. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. હવે ઉષ્મા એટલે આપણને ખબર છે અત્યારે મસ્ત પડી રહી છે, શું? ગરમી, બરાબર. તો અહીંયા શું થયું? ગરમી પડી એટલે ઉષ્મા, એને આપણે ગરમી જ કહી શકીએ. તાપમાન વધે એને પણ ગરમી કહી શકીએ. તો ઉષ્માક્ષેપક, ક્ષેપક એટલે છૂટું પડવું. તો અહીંયા શું થશે?
કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્માનું ઉત્સર્જન થાય, ઉષ્માનું નિર્માણ થાય, ઉષ્મા નિપજ તરીકે મળે કે ઉષ્મા છૂટી પડે, એ તમામ પ્રક્રિયાને આપણે કઈ કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે અહીંયા સમજો, હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા બેટા બહુ સહેલું છે. હમણાં જે આપણે આગળની સંયોગીકરણ પ્રક્રિયા જોઈ તો એ પ્રક્રિયાની અંદર શું હતું? તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી gives CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. આવું હતું કે નતું? આવું હતું સમીકરણ? તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું સમીકરણ છે. આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું સમીકરણ છે. કેમ કે અહીંયા જુઓ, નિપજ તરીકે શું મળ્યું? ઉષ્મા મળી. બસ સિમ્પલ, કશું જ છે નહીં બેટા વાતમાં. જુઓ વ્યાખ્યા આવી થશે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે, ઉષ્મા નિપજ તરીકે આપણે લખીએ, દરમિયાન નિપજ તરીકે ઉષ્મા છૂટી પડે તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. સિમ્પલ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે ઉષ્મા છૂટી પડે તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ ધારો કે તમે સમજો બેટા, કે ઉદાહરણ તમારે એવા સિલેક્ટ કરવાના, એવા ઉદાહરણ હોવા જોઈએ કે જેની અંદર પ્રક્રિયાની અંદર ઉષ્મા છૂટી પડે. એવું જરૂરી નથી કે બુકમાં આપ્યું એ જ બેઠું રટ્ટો મારીને એ જ લખવું, એવું જરૂરી નથી. તમે તમારી રીતે બીજી કોઈ રાસાયણિક પ્રક્રિયા, ધારો કે સમજો આ તમને બુકના ઉદાહરણમાં નથી આપ્યું, બરાબર, આ તમને સંયોગીકરણમાં આપી છે, પણ આ પણ તમે ઉષ્માક્ષેપક તરીકે લઈ શકો. બરાબર. અત્યારે આપણે નથી લેતા, અત્યારે આપણે બુક પ્રમાણે જઈશું, પણ આ તો મેં તમને વાત કરી કે તમે કોઈ પણ પ્રક્રિયા એવી હોય કે જેમાં ઉષ્મા છૂટી પડતી હોય તે તમામ પ્રક્રિયાને કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચલો બેટા ઉદાહરણ આપણે જોઈએ તો મિથેન વાયુનું હવાની હાજરીમાં દહન કરતા સમજો, હાજરીમાં દહન કરતા ઉષ્મા મુક્ત થાય છે. હવે અહીંયા શું થયું? મિથેન વાયુની હવાની હાજરીમાં દહન કરતા ઉષ્મા મુક્ત થાય છે. તો મિથેન એટલે બેટા CH4 ગેસ. હવાની હાજરીમાં શું પ્રક્રિયા શું થાય છે? દહન થાય છે. અહીંયા બેટા ખાસ સમજો, એક વસ્તુ મગજમાં ફિટ કરી દો. દહન શબ્દ હોય એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. તો આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી દઈએ તો છૂટું શું પડે? તો CO2 વત્તા H2O વત્તા ઉષ્મા. જુઓ કેટલું બધું છૂટું પડી ગયું. કાર્બન એક ઓક્સિજન બેટા કેટલા છે? જુઓ ઓક્સિજન 3 છે, અહીંયા હાઇડ્રોજન 4 છે, તો અહીંયા આપણે 2 વડે ગણીએ તો ઓક્સિજન 4 થયા, તો અહીંયા પણ 2 વડે થઈ ગયું. પ્રક્રિયા સમીકરણ સંતુલિત. તો આ કયો વાયુ છે? મિથેન વાયુ છે. આ કયો છે બેટા? કાર્બન ડાયોક્સાઇડ. અને આપણને પ્રક્રિયામાં શું મળે છે? નિપજ તરીકે ઉષ્મા. એટલા માટે આ પ્રક્રિયા કઈ કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઓકે, ચલો એના પછી બીજું ઉદાહરણ લેવું હોય તો બેટા શ્વસન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે તમે કહેશો શ્વસન પ્રક્રિયા? હા, કેવી રીતે? એક્ઝામ્પલ આપું. જો એવું માની લો મસ્ત પરીક્ષા આવી રહી છે, પરીક્ષાની તૈયારી જોર જબારથી ચાલી રહી છે,
અને શિયાળાની મસ્ત સવારે તમે વાંચવા ઉઠ્યા છો અને તમને લાગે છે ઠંડી, તો તમે શું કરશો? આવું કરશો ને, મતલબ હાથમાં ફૂંક મારશો. તો તમારા શરીરમાંથી જે ફૂંક આવ્યું એટલે કે તમે ઓક્સિજન અંદર એન્ટર કર્યો શરીરમાં શ્વસન ક્રિયા દરમિયાન, બહાર કયો વાયુ આવ્યો? કાર્બન ડાયોક્સાઇડ. આપણે આવું કરીએ તો બહાર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવ્યો, તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તમને કેવો લાગશે? ગરમ લાગશે. એટલે તમને શિયાળામાં સારું લાગે. તો ગરમ થઈને આવ્યો તો એનો મતલબ શું ઉત્પન્ન કર્યું? ઉષ્મા ઉત્પન્ન કરી. અને ઉષ્મા ઉત્પન્ન કરી એટલે આપણને ગરમ લાગ્યું, બરાબર? તો આપણે જોઈ લઈએ. અને હા, બીજી વસ્તુ કે જ્યારે તમે ઓક્સિજન લો છો તો એ શરીરમાં રહેલા ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે. એટલે આવું લખી શકાય બેટા સમીકરણ C6H12O6 પ્લસ ઓક્સિજન, 6 ઓક્સિજન જોઈશે બેટા. અહીંયા 6 કાર્બન છે તો 6 કાર્બન ડાયોક્સાઇડ બનશે, 6 પાણીના અણુ બનશે અને બીજું શું બનશે? ઉષ્મા. એટલે કે નિપજ તરીકે ઉષ્મા મળે અથવા જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા છૂટી પડે એ તમામે તમામ પ્રક્રિયાને શું કહેવાય બેટા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પરીક્ષાની અંદર તમને બીજા કોઈ અન્ય એવા સમીકરણ યાદ હોય કે જેની અંદર નિપજ તરીકે ઉષ્મા છૂટી પડતી હોય તો તમે એ પણ લખી શકો. અહીંયા તમને કદાચ સમજી લો કે શ્વસન પ્રક્રિયા નથી આવડતી તો તમે એવું પણ લખી શકો કે ભાઈ ગ્લુકોઝની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉષ્મા છૂટા પડે છે. તો આ પ્રક્રિયામાં નિપજ તરીકે ઉષ્મા છૂટી પડતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઓકે, જોઈ લો બેટા એક વખત. હવે નેક્સ્ટ પ્રશ્ન છે બેટા, વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. જુઓ, હવે બેટા એક વસ્તુ પહેલા હું તમને એક વાત ક્લિયર કરી દઉં કે અત્યારે તમને એમ લાગે કે સર તમે આટલા જ ઉદાહરણ લખ્યા, બુકમાં એક ઉદાહરણ વધારે આપ્યું છે અથવા ડાયજેસ્ટમાં એક ઉદાહરણ વધારે આપ્યું છે, આવું બધું તમને થશે, બરાબર? પણ એક વાત બેટા ખાસ યાદ રાખો, વિજ્ઞાનની અંદર આપણા માઇન્ડની અંદર બેટા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ એકદમ ટકાટક ક્લિયર હોવો જોઈએ. કેમ કે જેટલું તમે સમજેલા છો, તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમને વાંચવાથી ઝડપથી આવડશે. અથવા તમે રિવિઝન કરશો તો તમે એકવાર જોશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર? કદાચ સમજી લો કે મેં 2 ઉદાહરણ અહીંયા લખ્યા, બરાબર? તો વિડીયોની અંદર મેં 2 ઉદાહરણ સમજાયા છે. બુકની અંદર કોઈ ઉદાહરણ એક્સ્ટ્રા આપેલું હોય તો ઉદાહરણ શું હશે? ઉષ્મા છૂટી પડતી હશે તો જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. એટલે એવું નહીં રાખવાનું કે સર તમે આ ઉદાહરણ ના લીધું. આપણો ગોલ રાખવાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પછી તમે વાંચશો તો તમને આવડી જ જવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ. વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ચલો, વિઘટન એટલે શું? વિઘટન એટલે છૂટું પાડવું. સંયોગીકરણ એટલે ભેગું કરવું. વિઘટન એટલે છૂટું પાડવું. પેલામાં આપણે ભેગું કર્યું, અહીંયા આપણે છૂટું પાડીશું, બરાબર? હવે મને એમ કહો કે મારે છૂટું પાડવું હોય તો હું 2 પ્રક્રિયક લઉં કે એક પ્રક્રિયક લઉં? થોડું આમ મેન્ટલી વિચારો. શું કરવું જોઈએ? 2 પ્રક્રિયક લેવા જોઈએ કે એક પ્રક્રિયક લેવો જોઈએ મારે છૂટું કરવું હોય તો? ચલો, 2 પ્રક્રિયક ના, એક પ્રક્રિયક. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે માની લો કે હમણાં મેં જે સંયોગીકરણમાં એક્ઝામ્પલ આપ્યું હતું સબ્જીનું, બરાબર, જમવાની આઈટમ, તો સેમ ઉદાહરણ આપું. જુઓ, ધારો કે માની લો કે હું કશું જ કરતો નથી, ખાલી ને ખાલી એવું કહું કે ભાઈ આ બટાકાનું શાક મેં બનાવ્યું, તમે આમાંથી બધા જ પદાર્થ છૂટા કરી દો, બધા જ મસાલા, બધું જ તેલ, પાણી બધું જ છૂટું કરી આપો. તમે શું કહેશો? એ ભાઈ છૂટું જ કરવું હતું તો ભેગું શું કામ કર્યું? ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ? છૂટું જ તમારે બધું કરવું હતું તો તમે ભેગું જ શું કામ કર્યું? તો એનો મતલબ તો એવો થયો કે 2 પ્રક્રિયક હોય તો તમે એના તો તમે ભેગા જ કરી શકો, છૂટા તો કરી શકો નહીં, કારણ કે ઓલરેડી છૂટા છે. તો એનો અર્થ એવો થાય કે વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક જ મળે અને નિપજ 1 અથવા 1 થી વધારે, સોરી 2 અથવા 2 થી વધારે. ખ્યાલ આવ્યો? તો અહીંયા સિમ્પલ આપણે વ્યાખ્યા એવી બનશે બેટા કે જે રાસાયણિક પ્રક્રિયામાં
જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજ મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહેવાય બેટા? વિઘટન પ્રક્રિયા કહે છે. ચલો આગળ જોઈએ. હવે વિઘટન પ્રક્રિયાની અંદર તમે ઉદાહરણ કયું લેશો? તમે વિચારો ઉદાહરણ કયું લેશો? તો જો હું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. એક ટેસ્ટ ટ્યુબ લઈશું આપણે. તમને બુકની અંદર બેટા એવું બતાવ્યું છે કે બર્નર છે, એની ઉપર એક ટેસ્ટ ટ્યુબ છે. ટેસ્ટ ટ્યુબની અંદર FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ નાખેલો છે, બરાબર. એમાંથી ફેરિક સલ્ફેટ છૂટો પડે છે, SO2 વાયુ છૂટો પડે છે, SO3 વાયુ છૂટો પડે. એની ફિગર આપણને બતાવી છે, બરાબર. હવે એમાં તો તમને બુકમાં એવું બી છે કે એક છોકરી આમ ચીપીઓ લઈને હોલ્ડરની અંદર ટેસ્ટ ટ્યુબ ભરાઈને ઊભી છે. તો એવું આપણે થોડી દોરવાના? આપણે જો ક્યાં એટલો બધો ટાઈમ છે, તો આપણે સિમ્પલ પાત્ર દોરી દઈશું બેટા. પાત્ર દોરી દઈએ. પાત્રની અંદર આપણે FeSO4 નાખી દઈશું. ચલો તો FeSO4 પાત્રની અંદર આપણે FeSO4 એડ ઓન કરી દીધો. ઓકે. હવે ચલો હું ઉપર લખું, અહીંયા નીચે આપણે બર્નર દોરવું પડશે. FeSO4 આપણે એડ ઓન કરી દીધો. હવે અહીંયા આપણે એક બર્નર મૂકી દીધું અને એમાં આપણે સળગાવ્યું. ફ્લેમ એટલે કે આપણે ઉષ્મા આપી. સમજો બેટા, અહીંયા બીજી બી એક પ્રક્રિયા આપણે એડ ઓન કરી દઈશું. જોજો ખાસ ધ્યાનથી. એક જ મિનિટ. ઓકે ચલો. હવે અહીંયા સમજો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજ મળે તે પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા સમજો, અહીંયા આપણી જોડે એક જ પ્રક્રિયક છે FeSO4. આપણે એને શું આપી? ઉષ્મા આપી. તો અહીંયા આપણે કશું જ નહીં કરીએ બેટા. જે આપણે અહીંયા કર્યું એ જ અહીંયા આપણે લખીશું, બરાબર. તો અહીંયા લખવું હોય તો કેવી રીતે લખાય? તો સૌપ્રથમ એક પાત્ર લો. ઓકે. ત્યારબાદ તે પાત્રમાં ફેરસ સલ્ફેટ અથવા આયર્ન સલ્ફેટ પણ બોલી શકાય, FeSO4 નાખો. ત્યારબાદ તે પાત્રને ગરમ કરો. બસ સિમ્પલ. ગરમ કર્યું. હવે શું થશે? તો લખીશું FeSO4 ને ગરમ કરતા થતી પ્રક્રિયા નીચે મુજબ રજૂ કરી શકાય. ચલો હવે અહીંયા બેટા સમજો, FeSO4 આનું નામ થાય ફેરસ સલ્ફેટ અથવા આયર્ન સલ્ફેટ. હવે અહીંયા તમે શું કર્યું? ઉષ્મા આપી, બરાબર. તમે કોઈ પ્રક્રિયક એટલે કે કોઈ ઉદ્દીપક નાખો, પ્રક્રિયક હોય તો આપણે પ્લસ કરીને લખતા, પણ સિમ્પલ આપણે ઉષ્મા આપી તો એને આપણે એરો ઉપર લખી દઈશું, બરાબર. ઉષ્મા આપી તો છૂટું શું પડ્યું? તો છૂટું પડશે Fe2O3. આને કહેવાય ફેરિક સલ્ફેટ. ફેરિક. ઓકે, ફેરિક સલ્ફેટ. હવે તમને થાય સર અહીંયા Fe છે તો ફેરિક છે, અહીંયા Fe છે તો ફેરસ છે. બેટા Fe ની સંયોજકતા પ્રમાણેના નામ બદલાય છે. તમે આગળ 11 સાયન્સમાં જશો તો તમને એ વધારે ડીપમાં ભણવાનું આવશે. ઓકે ચલો
અને જો હું ઓક્સિડેશન રિડક્શન નો જ્યારે ટોપિક આપણે લઈશું વિડીયોની અંદર, લગભગ નેક્સ્ટ વિડીયોમાં આપણે ટોપિક ક્લિયર કરવો જ પડશે, કારણ કે આગળ એનો ઉપયોગ આવશે, એના રિલેટેડ ક્વેશ્ચન આવશે, બરાબર? ત્યારે હું તમને સમજાવી દઈશ. FeSO4 Fe2O3, છૂટું પડ્યું SO2 અને SO3. આ બંને ગેસિયસ ફોર્મની અંદર છૂટા પડે અને આ સોલિડ ફોર્મની અંદર, આ પણ સોલિડ ફોર્મની અંદર. ઓકે, જોઈ લો બેટા એક વખત. ચલો, ઓક્સિજન અહીંયા કેટલા છે? 3 ને 2 5 ને 3 6, સોરી 3 ને 2 5 ને 3 8, 8 છે અને Fe 2 છે. તો અહીંયા હું 2 વડે ગુણી દઉં તો 2 Fe થઈ ગયા, સલ્ફર પણ 2 થઈ ગયા અને ઓક્સિજન 8 થઈ ગયા. ઓકે, ડન. ચલો, તો અહીંયા શું થયું ફરીથી સમજો બેટા. વિઘટન પ્રક્રિયા, તો આપણે શું વ્યાખ્યા લખી કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી 2 કે 2 થી વધારે નિપજ મળે તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. સૌપ્રથમ એક પાત્ર લેવાનું, ત્યારબાદ તે પાત્રમાં ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 નાખો. પછી અહીંયાથી આમ ગેસ નીકળતો બેટા બતાવી દેવાનો આકૃતિની અંદર, એટલે લખવાનું વાયુનું ઉત્સર્જન નહીં લખવું આપણે, ખાલી ગેસ તમે આમ ડિસ્પ્લે કરી દેજો, બતાવી દેવાનું, બરાબર? ચલો, ત્યારબાદ તે પાત્રને ગરમ કરો. FeSO4 ને ગરમ કરતા થતી પ્રક્રિયા નીચે મુજબ રજૂ કરી શકાય. તો અહીંયા જો આપણે શું લખ્યું, એક જ પ્રક્રિયકમાંથી, તો એક પ્રક્રિયક થઈ ગયો, એમાંથી 3 નિપજ મળી આપણને, તો વિઘટન એટલે કે છૂટા પડી ગયા. તો અહીંયા લખીશું કે આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી 3 નિપજ છૂટી પડતી હોવાથી આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે, બરાબર? બીજું અન્ય ઉદાહરણ બેટા લેવું હોય તો લખી શકાય કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે, એટલે કે નિપજ તરીકે મળે છે. તો પ્રક્રિયા સમીકરણ, તો કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, ગરમ કર્યું એટલે બેટા શું આપ્યું? ઉષ્મા આપી. ઉષ્મા આપી એટલે CO2 વત્તા CaO. ઓકે, તો આ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડ્યા, પ્રક્રિયા એક જ, 2 નિપજ. તો આ પણ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે જોઈએ, બંને પ્રક્રિયાની અંદર એક વસ્તુ કોમન છે. શું કોમન છે? બંને વિઘટન છે. એવું ના ભાઈ, બીજું બી છે. જુઓ, બંને પ્રક્રિયામાં શું આપ્યું? ઉષ્મા આપી, બરાબર? ઉષ્મા આપી એટલે કે ગરમી આપી, હીટ આપ્યું, જે બી શબ્દ બોલે, ઉષ્મા આપી. વિજ્ઞાનમાં આપણે ઉષ્મા શબ્દ બોલીશું. તો ઉષ્મા આપી, તો ઉષ્માનું શું થયું છે? શોષણ થયું છે. ઉષ્મા વપરાઈ હશે, એબ્ઝોર્બ થઈ હશે, અને ઉષ્મા એબ્ઝોર્બ થઈને શોષણ થયું, એટલા માટે આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવાય છે, બરાબર? બીજી વસ્તુ, આ પ્રક્રિયામાં જુઓ, તમે ઉષ્મા આપી તો પ્રક્રિયકો છૂટા પડ્યા. શું થયું બેટા? ઉષ્મા આપી તો પ્રક્રિયકો છૂટા પડ્યા. તો આ જ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહી શકાય. ઓકે, તો હું આશા રાખીશ અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. ઉષ્મા શોષક હજી હું ફરીથી ચલાવીશ, બરાબર? ભલે અત્યારે મેં ખાલી તમને સમજાવ્યું છે કે ઉષ્મા શોષક કોને કહેવાય, પણ આખી પ્રક્રિયા આપણે પ્રશ્નના ઉદાહરણ સાથે હજી નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. તો બેટા તમને કઈ બી ના ખ્યાલ આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો, બરાબર? અને મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ.